विद्या सधर्म संरक्षक परम पूज्यपाद शास्त्री जी महाराज श्री धर्म जीवन दास जी स्वामी नु मंगल प्रवचन संमत 2041 ना पोष वधी ત્રીજ ને બુધવાર તારીખ 9/1/1985 ગરડા પ્રથમ પ્રકરણ નું 25મું વચનામૃતમ શરૂ. પણ ભંડાર માં જ જમવા આવે, બધા પંક્તિ બેઠી હોય એમાં જ બે કોઈ દિન આખું કરે એટલું હોય કે એને રોટલી ન હટતી હોય, ફલાણું ન હટતું હોય, એ અમને કાનમાં કે આ ન દે, બીજું લાવો એટલે જે કર્યું હોય એમાંથી નખું બનાવીને નહીં. અને તમે સમજીને દેતા, પાછું વધારે પડી ન જાય તો એઠું મુકાય નહીં. હવે આ નવા ને ક્યાં દેખ્યું હોય ને ખબર ક્યાં હોય. જો અમારે અહીંયા ઘરમાં કાયમ હાલે, પેલા તો વધારે હાલતું, હવે મને હદી ગયું બધા કે અહીં ક્યાં આવશે, હું તો એઠો જ આવીશ. પેલા જાતોય ખરો પરાણે આવીને અને કઈક આપણી શ્રદ્ધા મંદ થઈ હોય, શરીર મંદ તો અહીંયા આવે. મને કે ખુરશી કરી ટેબલ હોય, અને મને ટેબલ ખુરશી હોય કોથળો હાથે ના કોઈ દી નહીં. ટેબલ ખુરશી હું કરાવું, કોથળો હારો કોથળો ઉભા થઈ જાય. હાથ દેવાય અમારે ત્યાગી માં છે ને માંદો પડે ને એ શણગાય. મંદવાડ ની શોભા હોય, દાદા માણા પડખે ઉભા હોય, આટા મારતા હોય, એ શોભા કહેવાય. પછી બધી સગવડતા જોઈ તો એ મંદવાડ બરાબર કહેવાય. અને આવડા ને કરિયા આ કરિયા એટલે ઈવડા કરી આવે. અને તમે બેઠા રહો બહાર જાઓ, સ્વામી ના ખવાનું એટલે તમે બહાર બેહો અને સ્વામી જમે એટલે ઈ શોભા. ના ના તોય લગભગ એવું. અને જૂના સાધુ બપોર વચ્ચે તો એ પંચમાં થી જ લેતા હદય ગઈ. આ સાધુ દાખલો નો કરાય, સેવામાં રહેતો હોય એને કઈક આ કરી આવજે એટલે બિચારો કેટલો ટાઈમ કાઢે એમાં. એ વાંચે ભણે ક્યારે પાછું ગુણ ક્યારે શીખે. જો માનવ સ્વામી કરાવતા ન કરાવે કોઈ. અને આજે તો માંદો થયો એટલે શોભા. મને શરમ થાય છે ને હજુ બેઠો છું, પણ હવે આ છોડતા નથી. સાધુ ને વચમાં કહ્યું તું મેં કાન ઉપાડી લ્યો, પણ નથી ઉપાડતા. હો નીચે તમે નીચે તમે સભામાં કોણ કોણ આવે એ તમે કેમ દેખી નાખો, અને પાછું તમે બોલો ઓછો હમણાં જો છો. અમારા લાભમાં આવું છે આ બધું. તમે કહો એટલે હા કરી, પણ અમને બંધ ન બેસાડી દેવું. તમે પરાણી બેન દો. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. સ્વામી જમવા બેસે, આમી પાછી ખુરશી ટેબલ એ વળી પાછું આટલી લગી ચડી આવે, પાટીઓ આમ રાખે પછી જમે. આ શોભા થોડી છે આ તીખળ છે બધા એની મોટે લ્યો. ત્યાં બેઠા ઉતરીને બેસી જાય કોણ ના પડે. શોભા ને મંદવાડ ના શણગાર એના ઘરેણા જો
સહજાન સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુધી સપ્તમી ને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં પરમહંસ ની જાયગાને વિશે પધાર્યા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળો ફેંટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમનું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાન નો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી ને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેને કરીને જ થાય છે. અને એ બે માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. જોયું, તપાસ કર્યો, એમાં લખ્યું શું? આમ તો એવું દેખાય કે હૃદયમાં કે આજે સ્વધર્મ ની બધી ક્રિયાઓ છે, સ્વધર્મ ની ધર્મ સંબંધ ની ક્રિયાઓ, એનું ગમે એટલું આચરણ કરવા આમ સાક્ષાત હાથમાં કઈ નથી આવતું ને આત્મનિષ્ઠા અને ભગવાન નું મહાત્મા છે એમાં કઈક હાથમાં આવે એવું દેખાય. આમ બોલી ન શકાય પણ એનાથી આપણને આ આત્મનિષ્ઠા ને મહાત્મા જ્ઞાન આવે એટલે એમ થાય, મનમાં એવો થાય છે કે હું ક્યાંક પામ્યો છું, મને કઈક મળ્યું છે એમ દેખાય છે. પામ્યો ન કેવું, મને કઈક મળ્યું છે. અને સ્વધર્મમાં એવી આના જેવી તૃપ્તિ નથી થતી. પણ એને કોણ સમજે એની આગળ વાત. તમે શું સમજે એમાં? સ્વધર્મમાં તો આ જેને જેવી છે એવી તો આમ મનમાં આવું ન જ લાગે ને, કારણ કે એ તો સાધારણ લાગે. સાધારણ આ આત્મભાવ જ્યાં સુધી ન કેળવાય, જ્યાં સુધી ભગવાનમાં જ્યાં સુધી હેત ન થાય, એવું ક્રિયા ન થતી હોય ત્યાં સુધી તો અપૂર્ણપણું જ લાગે. કારણ કે એક સાધારણ રીતે નાવું ધોવું જાય, દર્શન કરીએ અને આ બધી આ કરીને પછી બેસી ગયા, એનાથી કઈ પૂર્ણ કામ પણ છે નહીં જો માને તો. બાકી ઝાઝા ભાગે એમ બધા માનવા મંડી ગયા છે કે ના આપણે બરાબર કરીશું, તો આમાં માર્ગ ના પાડી. ધર્મ એક ક્રિયા છે, ક્રિયાથી કઈ પૂર્ણ પણ મનાય નહીં. એટલે મનાય અને જગત સમજે નહીં પાછું, ગમે એટલું ખોટો જો. આત્મનિષ્ઠા શું, ભગવાનની ભક્તિ શું અને ધર્મ શું, ત્રણેયને ઓળખવા જોઈએ ને. આ જુવારી છે, આ બાજરો છે, આ ઘઉં છે, ઓળખ્યા વિના કેમ મેળ ખાય? પણ એને આજે ઓળખનાર કોણ? આત્મનિષ્ઠા શું, ભક્તિ શું અને ધર્મ શું, એને ઓળખનાર ક્યાંથી નથી. આ તો બોલે હવ એટલું સારું લાગે છે, સારું લાગે, સમજે ને બધા? ના આવે મગજ માં આવે નહીં જલ્દી. તો પછી ઓલું વાક્ય લખ્યું છે એ ખોટું પડે નહીં. તો બહુત કાલ કરત સત્સંગા તબ હોવે સંશય કા ભંગા. બહુત કાલ, જો આપણે બહુત કાલ સત્સંગ કર્યો નથી કર્યો, અને તે પેલા આપડે થઈ જાય કે ના મારા સંગ હું સમજો બરાબર છે, હવે ક્યાંથી તમને મેળ કરો એનો? સમજાવું? ઉપર ચડવું જરા કર્યું, આ તો બધું પૂરું માની લે છે, એ ક્યાંથી મળે? બોલો છો. સ્વધર્મે યુક્ત એવો જે ભગવાન નો ભક્ત તેના અંતર ને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણ કામપણું મનાતું નથી, અને તે પૂર્ણ કામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાન ના મહાત્માનું જ્ઞાન
તેને કરીને જ થાય છે અને એ બે માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણ કામપણામાં ન્યૂનતા રહે છે. આત્મનિષ્ઠા છે ને બરાબર. તાણે ફગી જાય, તાણે ફગી જાય ને. એ પેલા હોય તાણું આવે તે ન હોય. એ ન ફગે એમ કઈ કરવું પડે ને. પ્રયત્ન તો કરવો જોઈએ. કરવું આપડે સાધુ એ તો જરૂર કરવો પડે. આવડા ને ચાલુ ચાલે અને ચાલ્યું જાય છે ને આવું ને. હવે તો સાધુ ને હાલ્યું જાય. બહુ સહેલું થઈ ગયું. આવડા બધા ક્યાંય ખરા તમે સાધુ છો એ બરાબર છો એમ કે એવું તો કઈ એ તો પગે લાગે ખાલી. હા એને ક્યાં ખબર છે સાધુ કોણ કેવાય એ છે ખબર કોઈ તમને ઓળખે કેવી રીતે? ત્યાંનો એ તો શું કરું વચ્ચે જેવાનો જાણ થયો હોય તો એને ઓળખી કેવી રીતે? ન ઓળખે ગ્રહસ્થ ઓળખે ન હોય. સાધુ ને ગ્રહસ્થ ઓળખતો હશે ઉપરથી. એ પણ સાધુ ને ક્યાં ઓળખે? કપડા ને ઓળખે. સાધુ ને કોઈ ઓળખતો નથી. રોટલા ખવારે એને ઓળખા, પ્રસાદી દે એને ઓળખે. સાધુ ને કોઈ ન ઓળખે. ઓળખાવનારા સાધુ હોય એ સાધુ નો ઓળખાવનારો એટલે બિચારા ક્યાંથી? પણ આવડા માની લે ને આપણને ઓળખાવે એવા છે અને એમાં એને વિશ્વાસ વધે. નિષ્કુળાનંદ સ્વામી ત્યાં જ લખ્યું બધું માન્યું કરી ઘોડી રે સંતો. ગધેડ ને ઘોડું માની અને સ્વાર્થ થાય. મનમાં એમ કહે હવે ઘોડે ચડ્યો, હવે ઘોડે ચડ્યો, પણ છે ગધેડો. ગ્રસ્ત ને લગભગ એમને બધું માન્યું કરી ઘોડી રે સંત. કોક જ એવો હશે તે બહુ ઊંડા વિચાર કરે તો, નહીં તો એ ખબર ન હોય. પેલા મહારાજ છતાં અભણ હતા અને જાણતા હતા સાધુ કહેવાય ના ન કહેવાય. આવડા હવે ભણેલા આવ્યા અને ખબર નથી કઈ. શું ભણેલા ને જ ખબર નથી હવે. અભ્યાસ ના ના એની વાતો જ સાંભળવાની મળે નહીં ને. અવગુણ નો લેવો એટલે તમારું કલ્યાણ એ જ શબ્દ સાંભળવા. બીજું કઈ નઈ. આપડે એમાં ન પડાય. એ બાબતમાં આવા આંધળા થઈ ગયા આવા બુદ્ધિ વાળા હોય છે તો એ જ કહું છું. જોવો તો એ ખબર પડે કઈ નથી. નામ નો સત્સંગ છે જ ક્યાં? એને માની લીધું હું ઓળખી ગયો. હા પણ લુગડા ઓળખી હારા હારા લાગતા હતા. આવા બધા ભણેલા ગણેલા કોઈ એ બી ભલા એ ભણેલો હોય ગ્રેજ્યુએટ હોય તો હોય તોય ન હોય. કોઈને ખબર નથી. દેખાય ઓળખે એની ખાનદાની ને એને લઈને સાધુ ને પૂછતા હોય ને માનતા હોય, પણ આ ઓળખાણ નું હેત ન હોય. હોય જ નહીં કોઈ. એની ખાનદાની હોય એટલે માને કે આ સાધુ બરાબર. આનો આપડે અવગુણ ન લેવાય. ઓળખાણ નું ન હોય. અને આજે ઓળખાવે છે જ કોણ? ઓળખાવનાર નથી કોઈ. પોતે પોતાને કોઈ ઓળખાવતો હશે એનું ભાંગી જાય, એનું ટળી જાય. હા તમે નહોતા હું તો તમે આને વાત કરી હતી. પરદેશ ની વાત હતી. ચોપડી જૈન ભાઈ ની પણ એમાં સારું છે. મને કોક દઈ ગયો મેં એટલે હું વાંચી લઈશ. પરદેશમાં કોઈ એક ડાક્ટર હજી નાની ઉંમરનો ભણી ગણી તૈયાર થયો, સારામાં સારો, પણ જીવ દૈવી એ ઘરે બેઠો છે. એમાં એક બાઈ આવે છે એ પણ બહુ પડેલી અને જુવાન છોકરી. ધીરે ધીરે બેને વાતો થતા નજીક થયા. છેવટમાં બે જોડી કરવાનો વિચાર કરી લીધો. સગપણ કરી લેવું, એકબીજાના સંબંધમાં જોડાઈ જવું. એક દી હાંજ ની બાઈ આવી. રાત્રિના 10 વાગ્યા ટાઈમ માંથી બેઠેલા. નક્કી જ કરીને
કે હવે થોડા દાડામાં આપણો વેથી કરી લઈ. બોલો કે બહુ સારું. દરવાજે આમ ટકોરા પડ્યા, ખખડાયું. ત્યાં તો બેલ હોય ને આને ઉઘાડ્યું. ત્યાં કોક હબસણ ફાટેલા લુગડા વાળી ને કાળી ભોધી, હબસણ તો કાળા જ હોય, અને લુગડા ઓઈલા બધા જેવા તેવા. ડાક્ટરે જ્યાં ઉઘાડ્યું ત્યાં બાઈ એના પગમાં જ પડીને ધુસકો મૂક્યો. ડાક્ટર ને દયા આવી ઘરે, બેન છે શું તું વાત તો કર. તો મારો દીકરો અંધકાળ છે, જો તમે ન આવો તો મારું જીવિત આરામ થઈ ગયું. એમને રડી મંડી બોલવા એટલે ડાક્ટર કામ આગળ આવું. અંદર આવ્યો, ઓલી આવેલી બેઠેલી, મારે જ આવવું પડશે. અને આ દુઃખ છે એના દીકરાનું. ઓલી ખીલે ખીજાણી, તમને મારી કઈ કિંમત છે કે નથી? હું ક્યાંય નહીં ને તમારે ઘરે દોડી આવું અને તમે અત્યારે બીજા જવા ઈચ્છો એમ ને? બે જણાનો બાઈ છીપોટો નાખીને બોલી. તોય આવડો શાંતિ રાખી કે વાત બધી હાથી, પણ બોલી ગરીબ બાઈ નું દુઃખ કેટલું છે એ તો જુઓ. એટલે મારે જવું પડે છે. હવે તો થઈ ગયો. બાઈ ગઈ અને ત્યાં આ બાઈ ભેળો હોય ગયો, પેલી અબસણ ભેળો. ત્યાં જઈને ઘડી સારવાર કરે, પણ બે ભાન માંગ પડ્યો તો છોકરો. બાઈ જાણે કે આ ડાક્ટર આગળ વયા જાય પછી હું આમાં હું કરીશ. વળી રડીને કેવા માંડી કે વૈશ્યા રોકાજો. આ ડાક્ટર કે ભાઈ એ છોકરો જયારે આંખ ખોલે ત્યારે હું દાસ લાવ. હું બેઠો 4 કલાક બેઠો, દિવસ ઉગી ગયો. એમાં છોકરા આંખ ખોલી, આંખ ખોલી લ્યો બેન હવે જીવી, હવે તમારે કઈ વાંધો નહીં, એને હાચવજો અને પાછું કઈ એવું હોય તો મને ફોન કરજો, હું આવી જઈશ. ડાક્ટર ગયો એટલે ઘરે નાઈ ધોઈ કપડા બદલાવી બેઠો છે. ત્યાં ફોન આવ્યો પેલી બાઈ નો, વહી ગઈ. પણ એ તો છીકોટો નાખીને વાતું કરે. તમને મેં આજે જ ઓળખ્યા, સારું થયું આપણે હજી નથી કઈ સંબંધ જોડ્યો. આવા કદરહીન માણસ ની આરે જોડાવું હું કોઈ દી કે હું રાત્રિ થી તમારે ત્યાં ધક્કા ખાવ. રાત્રિ આવીને બેઠી, તમારે મારી કદર જ ક્યાં લ્યો. આવડો શાંતિ જવાબ આપે. બાપા એ બધી વાત હાજી, હું તમને ઓળખું છું, હું મને ઓળખું છું, પણ ઉલ્યાના દીકરાનો અંતકાળ એની માતાનું હૃદય કેટલું કલપતું હોય મારે એ જોવું પડે. હું ડાક્ટર છું એટલે મારે જવું જ પડે. તો હું બીજે ગમે તમારે તમારે મારે કઈ નહીં, તો તમે સ્વતંત્ર છો, તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, પણ હું મારી ક્રિયાથી ચલાય મન ન થશે. પછી તો બોલીએ બીજે ગઈ. આને વિચાર કર્યો કે હવે પરણવું નથી, પરણીશ તો બીજી આવીને આવી કોક આવશે અને મને મારા કાર્યમાં રૂકાવટ કરશે એવું, અને મારી જિંદગી હું પરાધીન મૂકું. આને ગાંઠ વાળી આ દેહ લગ્ન જ કરવાની, તો મારી સેવાના કાર્યમાં મોટામાં મોટું વિઘ્ન પડે. એનો નિશ્ચય કરી લીધો. છેવટમાં 70 વર્ષની ઉંમરે એ પહોંચ્યો છે. એક સામાન્ય ફી રાખેલી એટલે રોટલા પૂરતું મળે, બાકી સેવા જ કરવી હો, આખી જિંદગી નથી કરી. પણ પછી એના ફળમાં એવું મળ્યું કે લોકો તે દેશના વતની એટલે એને દાટે, માથે કબર કરે ને, કબર કરીએ છીએ. ત્યાં એક પાટિયું મૂકેલું છે, એમાં લખેલું ડોક્ટર બ્રેકટ. એનું દવાખાનું હવે ઉપર છે, ચાલુ છે, ઉપર ચાલુ છે. એમાં ઓચિંદા જે છોકરો બચી ગયો અબસી નો, એ ત્યાંથી નીકળેલો.
અને આ પાટીઓ વાંચ્યું એટલે એને એમ થયું એ ઉપર છે તો ઉપર એ નીચે કોઈ દી આવે જ નહીં, નીચલો ઉપર જઈ શકે નહીં, ઉપર હોય એ નીચે આવી શકે નહીં. એ છોકરો પાછો આમ થઈ ગયો બીજી રીતનો કે આપણે પેટ ને ખાતર નીચે ન જવું, ઊંચો જવું. છોકરો એમ હોય ખરો છે પુસ્તક નો. એટલે આ જગત માં મનુષ્ય નો જન્મ મળ્યો એને નીચે ન જવું, એને ઉપર જવાનો વિચાર કરવો જોઈએ. ઉપર જવાનું નીચે જવાની વાત કરી. હવે એ ક્યાંથી કાઢવા? હાલ તો લગ્ન કરવા રાત્રિ થી. હવે જિંદગી ભર નો એ તો કેદી બન્યો ને, કોઈ રીતે કેમ આગળ જઈ શકે? કેવાય નહી હો, મારે તમારે બધા સુખ લાગે. કોઈ આગળ ના જઈ શકે. જેલમાં કેદી હોય એ તો સ્વતંત્ર હોય, અરે ફરે બીજે જાવ કરે. આ તો હાવ કેદી એટલે કેદી જાવ, આખે પગે બે બાજુ મનુષ્ય જીવન શા માટે એ ગ્રસ્ત કોઈ દી ન કરી શકે? એ તો પરાધીન થઈ ગયા. એ બસ એમાં ને એમાં પછી કે સાધુઓનું જીવન એ ઉર્ધ્વગામી પણ ચડી શકે તો, ન ચડી શકે તો એ હેઠો પાછો. આમ જે બને આવી યુવાન ઉંમર માં અને કોઈ નો કે શાસ્ત્રો નો બીજો સંપર્ક સંત નો નહીં, છતાંય જે આમ બને પૂર્વના સંસ્કાર કામ કરી જતા હોય છે કે આત્મનિષ્ઠા બધું જીવન દૈવી હોય એટલે પૂર્વના સંસ્કારો જાગી જાય છે. નકર પ્રલોભન હમણામાં જુવાન બાઈ ભણેલી ગણેલી હોય આ હોય એની સંપર્ક હોય તો આવું યાદ આવતું હશે કોઈ દી? જે આપણે રાત્રિ ત્યાં વચ્ચે શાસ્ત્રો વાંચ્યા કરીએ તો આ હરિભક્તો ની યાદ આવી જાય છે ને બધી દારૂ આવે. પછી તો લખ્યું છે ને આપણે સાધુ સંત કેટલું કરી શકે એ કોઈને પરાધીન નથી, પણ એ પરાધીન પાછા અમને ઘણું દેખાય એ પરાધીન. કાલે ઓલું ન આવ્યું કે આ લોકોને તો 30 તાપની વિટમણાઓ છે, તમને તો આવું સુખ મળ્યું, નારદ શંકરદેવ જેવા સાધુ કર્યા, હવે તમને કઈ નથી તો તમને પૂર્ણ કામ પણ મનાતું નથી, જેટલું તમે બાળકને જેમ ચિંતામણી મળીને એની કઈ કિંમત નથી. આવું સ્વતંત્ર આવ્યું, આવા સાધુ આવા થઈ ગયા. આ લોકો તો કે બધા વિટમણામાં જે સંસારીઓ પીડા છે એ તો બિચારા દુઃખમાં છે, પણ તમે તો સુખિયા થયા છો ને. હવે વાંધો પણ એ દુખિયા બદલી ગયો. એને બહુ વાતું કરીએ તો હારી નહીં પડે. તમારે લઈને કરું છું સાધુ લઈને. કાલે આવ્યું બ્રહ્માનંદ સ્વામી નો પ્રશ્ન હતો ને કાલે. આ ઊંચું જવાના વિચારો કરવા દે, નીચે જવાના હોય એમાં નાનામાં નાની વસ્તુમાં હોય, નાનામાં નાની વસ્તુ એ ભગવાન હાલો લ્યો. આમ આત્મનિષ્ઠા નો સામાન્ય અર્થ શું થાય? આત્મનિષ્ઠા સુખ દુઃખ માં લેવાય ને. દુઃખ માં તો ન લેવાય પણ સુખ માં ન લેવાય. એટલે આમ ચૂકે નહીં પોતાના માર્ગ માં. સુખમાં ઈચ્છા જ ન કરે. આત્માને શું જોઈએ? સાધન સગવડતા ઈચ્છે જ નહીં. પણ એને બહુ બોલીએ તો એ ઠીક નહીં હો. આપણે અહીંયા અભ્યાસ માંદા હાજા હોઈએ ને તઈ ખબર પડે આત્મનિષ્ઠા કેટલી છે. અહીંયા કઈ જગત ના દુઃખ તો આવવાના નથી. જરાક ધૈર્ય ન મોટું મળે જ ન મળે, માંદો હોય ને મળાય. આજા ના તો ઠીક, જરાક મોટું વહેલું થાય ના મળાય. ક્યાં ગયો તો લ્યો. મને બહુ દેખાય.
તમને તો મૂર્તિમાન બધા આવ્યા હોય આડા એટલે દેખાય. સારા છે આ તો, પણ એ તરત જ સગવડતા મને માગવા આમ જોઈએ આમ જોઈએ આવું આમ હવે ઇતિહાસ નિષ્ઠ કહેવાતો હશે કોઈ નહીં. ન કરે જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રે. કઠણ બહુ થાય, કઠણ બહુ પડે. કઠણ કઈ નથી શેનું આવડા ને કઠણ આપડે શેનું કઠણ? આને છોકરા ને જૈયા ને બૈરા એટલે બધા જાળમાં ન નીકળી શકે. મન ને કઠણ પડે ને, મનને જ કઠણ પડે બીજા કે સુખમાં આક્રમણ થાય એવું તો કોક જ હોય. સુખમાં આક્રમણ થાય આ ક્યાં સારું આવ્યું? તમારે ના ના આ એમ જ માને નઈ કે સુખમાં દુઃખ તો જખ મારીને સહન કરવું પડે. કઈ સાધન ન હોય તો સહન કરો કે ન કરો? દુઃખ તો જખ મારીને સહન કરવું પડે. સુખ નો સહન થાય. સુખમાં સગવડતા મંડે ગોઠવાવા એટલે સહન નો થયું કેવાય. સુખમાં સગવડતા ગોઠવાવા મંડે એટલે એ સહન નો કરી શક્યો આવેલી તક ને, એમાં સહન કરે. સુખ ને સહન કરવું જોઈએ, દુઃખ ને નહીં. હો દુઃખ તો કઈ ન હોય તો જખ મારીને સહન કરવું જ પડે છે ને. મળ્યું ને ભોગવતા ન શીખવું, મળ્યું ને ભોગવતા ન શીખવું બહુ આખરો. અમને કાયમ દેખાય હુવાયો છે મને, પણ મને દેખાય કે મને વ્યાજ કાયમ ને માટે મને સ્મૃતિ આ તો વળી જાય એટલે ઠીક છે, પણ આ મારા માટે હોય એટલે આ સંસ્થા નું બધું મારે ભોગવવું એમ ને. કોઈને તો કરવું પડે, દુઃખ આવે તો કરવું પડે ને સહન કરે. એ તો કોને જખ મારી પરાયને સહન કરવું પડે. એ કઈ ઉપકાર નથી. સુખ આવ્યું સાધન મળ્યા અને ન ભોગવો તો તમારી આત્મનિષ્ઠા હતી ભાઈ. સુખ ના સાધન મળ્યા અને ન ભોગવો. ગામડામાં ફરતો પેલા ગરીબ ભગત ને એક થાય બહુ દે દીધું, બોલતો બહુ ને થાકવું નહીં. તરત ગાડો જોડીને લાવે. કચરાભાઈ જેવા હોય, હારા બળતો હોય, હું કોઈ જ ન બેહું. એ પરાણે લાવે ને ઉભું રાખે, મલબો ગાડલું નાખે. ના ના હું તો રહેતો જ થઈ જાઉં. થોડી 2 જણા દોડે સામે, પણ મારે આવી જવું છે એટલે હું 5 ગાઉમાં શું ગાડું કઈ મળે ને મૂકી દેવું જોઈએ. આ તો એમાંય ગાડ્યું પાછું પાસે તકીયો પાછું ઓછું ગાડામાં શણગાર થાય પાછું. આત્મનિષ્ઠા નું અનુસંધાન હોય. આમાં એવું ને કે આત્મનિષ્ઠા અને મહાત્મા જ્ઞાન એમાં દેવાના હોય તો પૂર્ણ કામ પણ મનાય. તરત મનમાં આનંદ રહે, સંતોષ રહે, એ પૂર્ણ કામ. આત્મનિષ્ઠામાં તો સમજાય છે કે અનુસંધાન હોય એટલે આપણે આમ કઈક મળ્યું એવું, પણ ભગવાન નું મહાત્મા જ્ઞાન એ તો નોખી વસ્તુ થઈ અને તો એનાથી પૂર્ણ કામ પણ મનાય અને વધુ મનાય આત્મનિષ્ઠા કરતા. ભગવાન નોખા છે પણ ભક્તિ નોખી નથી. તો આત્માની સાથે છે, આત્માની વૃત્તિ છે પ્રેમે યુક્ત. શું વૃત્તિ 2 પ્રકારે, એક આત્મામાં રહે, એક ભગવાનમાં રહે. એટલે એની હારે કરંટ થઈ ગયો. કરંટ થયો એટલે એનો પાવર માલિક આવે. એમાં અને તે પૂર્ણ કામ પણ તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મા નું જ્ઞાન તેને કરીને જ થાય છે. અને એ 2 માં જેટલી ન્યૂનતા રહે છે. ભગવાન નું મહાત્મા જયારે સમજે ને એટલે દુઃખ જ નહીં કોઈ. આવા ભગવાન મને મળ્યા, હવે હું આ તુચ્છ સુખ ને શું ઈચ્છા કરું એમ દ્રષ્ટિ આવી જવી જાય. એનું જો મહાત્મા જ્ઞાન પૂરું મળે એ પછી અહીંની વસ્તુમાં ઉણેજ ન માનતો હોય. દ્રષ્ટાંત જાડું દેરું દીધું. ગાયકવાડ નો છોકરો અને પૂરા હાથું રડવા બેઠા. કેટલા જ જે હું પરગણું એને ઘેરે 12 મહિનાની ચીજો એ પરગણામાં પાકો. એને રડવાનું હોય
ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી મનના સંકલ્પ રહેતા જ નથી. તો એ ભક્તિ નો મહિમા છે. નહીં તો ભક્તિ નો મહિમા નથી તો બોલવાનો છે. સ્વામીએ જો વાતોમાં લખ્યું આત્મનિષ્ઠા, વૈરાગ અથવા સાધુતા એ માંદો પડે તો ખબર પડે છે. કાચીપડાનું ગાડું આવે છે. હા, કાચીપડાનું ગાડું આવે માંદો થાય એટલે સગવડ મને ગોઠવવા. આ અહીંયા જોઈને અહીંયા જોઈને અહીં ખવાનું જોઈને અહીં નવાનું જોઈને જોયું ને બરાબર એમ ઊંડા ઉતરો તો દેખાય. અને અમારે ત્યાગી ભાઈ બહુ, તમારે ત્યાં નહીં હો. તમારે ત્યાં પેલો છોકરો નો કરે ક્યાં જાવ બેસી જો સાનું મોટા. અરે મેં 2-4 હારા હરિભગત નું જોયું, ખબર પડી કે બીમાર મેં ગાલો થતો જાઉં ગયો અને ઘરે જોડ લીધેલો ખાટલો માલિકા એની ઉપર ગંદુ ગોદડું પાછું મણમણે એકલો ડોહો પડેલો પડખે માટલું, માટલા ઉપર લોટ ગયો એટલે પાણી પીવા એટલે તરસ લાગે તેની મેં પી લઈએ. મને તરત દેખાડું નથી આ સાધુ ને ક્યાંથી ખબર હોય. બાપડો કેતા હોય આનંદ છે. બાપડે એમ બોલે કે આનંદ છે. આનંદ છોકરા સેવા કરે છે. આવડા સાધુ ને ક્યાંથી ખબર પડે? તમારે તાલ જાય બસ. આ બહુ આ બહુ આમાં આત્મનિષ્ઠા અને આ બધાની જ્યાં તમે ગોઠવો મારી ભક્તિ ને નો પછી મેં પ્રયાસ કરે કે છોકરો માવા છે નાવા બીજી રોટલો જ નથી. એ તો કે છે બોલે ઘેરે બોલે તો કે પછી બીજી રોટલો જ ન દે એટલે બોલે જ નહીં કોઈ. પણ ઈ આને ન ખબર હોય. આ તો મળાય ને બે બાદ એ જૂના સાધુ ની એક ની વાત છે. જરા કયું છે મળાડો બે દાડે એને સંદાસ જમવું છે. ઓલો છોકરો હાજર ને સાધુ હાજર ને અહીં બેસી ગયા અને પાછું પથારી ઉપર ચડી ગયા. ઓલે આવ્યો તો લે આને ઓળી લે જોઈને જૂની વાતો આજ આપડા બધા સાંભળે એમ જાજી નથી. આપડે લગભગ ઈ માયલા જ છે. સ્વભાવ આગળ મળીએ તો ખબર પડે. એથી આગળ જઈ શકો જ નહીં તમે. શું મફત કરશો કે તારો વચનામ ની વ્રત જોઈ સકલ સેવા કરે મફત કરે. અમે તમારે જે કેવું છે ધીરે ધીરે કહી તો દો. આને તો કેવું જ જોઈએ. હું તો આને કહું છું ને બધું આવી જ જાય. એ મહારાજ બોલો. મેળવતા જાય ખબર પડે આ તમારે ત્યાં પછી આ સાધુમાં દોડે ઘણા ડાયના ભલા હાટું કહું છું. સારી વાત. અપમાન એને કઈ દુઃખ જ લાગશે. કહું છું ને મળાય તો શું કહી. આ થોડુંક મોડું ખોલ્યું. હા એમાં આ પેઢી મોડી ખોલી પડી. અરે કેવું કેતો હું તો મળાતા ને રિહાતા અને કોઈ નહીં મારી પાસે ભાગી જાય મનાવવા ન જાઉં. જાઓ જ્યાં ત્યાં ત્યાં જરૂર વહેલી હતી પડી તો પતિ કે હવે થાય એમ તો આટલું નભે તો આવે છે. માટે એ બેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્ત ને સમાધિ કરાવી હતી
તેને તેજ અતિશય દેખાણું ને તે તેજ ને જોઈને ચીસ પાડવા માંડી છે ને કહ્યું છે હું બળું છું. માટે સમાધિ વાળા ને પણ આત્મજ્ઞાન નું જરૂર કામ પડે છે. જો સમાધિ થતી હોય એને આની જરૂર પડે. સમાધિ માં જીવ જાતો હોય છે ગમે ત્યાં સ્થાનમાં, તો દેહાભિમાન તો ન્યાય ભેળું હોય છે ને. એમ કઈ છૂટે નહી. સમાધિ થાય તો એ ન છૂટે. તો પતંગ ની પાછળ પૂછડું કેમ જાય એમ પેલું જોવાય. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહ ને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે તે હરિભક્ત ને સમજાયું છે તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. ને આ લાડકીબાઈ નામ અને ભાટ નો દેહ તે તું નથી. અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે ગણપતિ ને સ્થાન કે 4 બાકડી નું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. તમે બધા બેઠા છો ને એમાં કોક આંકડો થઈ અને કઈ કેતો હોય કે તે આમ કર્યું તે આમ કર્યું કે ને, જયારે હું એને કહું તું તો આત્મા છે, આમાં ખીજા કા નહી વધારે ખીજા તમારી ઉપર ખીજાય, અમારી ઉપર ખીજાય. કોઈ સાંભળવા તૈયાર હોય એ તો વાંચવું એ સારી વાત છે, વાંચ્યા પછી બોલવું એ સારી વાત છે, પણ એ પ્રમાણે રહેવું એ એક અઘરી વાત છે. બોલો. અને જયારે સમાધિ વાળો ગણપતિ ને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. જો એનો કોઈ હરખ હશે આપણને અત્યારે જો આટલા બધા બેઠા છે એ નાદ સાંભળવાનો હરખ હશે કઈ ખબર પડતી નથી. સ્થાન ક્યાં છે ખબર નથી પેલા. ગણપતિ નું સ્થાન ક્યાં છે પેલા ખબર હોય કેમ ખબર ભાન થાય. પણ આમાં આવ્યું ને એ બધા એનો હરખ હશે ને જોવાનું કેની જોય. હા ના એક હરખ હશે જમવાનું કે ઠેકાણે એ ભૂલી જાય, અંદર આવેલો જાય તો એ ભૂલે અને ભૂલી જાય. આવું ના દેહ માં છે છતાં કોઈને યાદ નથી. જો પાછું વાંચીએ રાત્રે દિવસ તો એ નક્કી કર્યું ના ઘરમાં આટલા દેહમાં જ છે બધું, પણ એનો વિચાર જ ન આવે. વિચાર એટલે બધી પહોંચવાની કોઈ મનમાં એને ઈચ્છા નહીં કરી. આ તો ટેવ પડી ગઈ વાંચવું ને સાંભળવું, સાંભળવાની ટેવ. એમાંથી લેવું એવું કોક ને જ હોય, બાકી સાંભળવું બઉ સરસ વાતું થઈ હો એમ વખાણ કરે પણ એ નહીં. બહુ એટલા હારા સાંભળો તો છો. હલો ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. અને તેથી પર બ્રહ્મા ના સ્થાનક ને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે અને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. ને ગોવિંદભાઈ અમે પેલા દેખો નથી સ્થળ ને ક્યાંથી દેખાવ આમાં છે માલીબાઈ તો છે પણ કઈ ચીરી ને કઢાય ક્યાં પડે. ગણપતિ નું સ્થાનક ને બ્રહ્મા નું પછી વિષ્ણુ નું કીધું. ષટચક્ર છે, બુધા છે, વિષ્ણુ છે, પછી હૃદય આવે, પછી કંઠ આવે, પછી પ્રકૃતિ આવે અને પછી લલાટ આવે. ષટચક્ર બધા એના દેહ માં હોય, પણ એનો કોઈ ના હરક ક્યાં છે? એવું તેને પેલાથી નક્કી કર્યું નથી કે આટલું તો આપડે જઈ જ ન આપણે આટલું જોઈએ પેલાથી જ નક્કી. એમ
મહારાજ બોલો લ્યો. તેથી પર વિષ્ણુ ને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે અને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનક ને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે અને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. કડાકા સાંભળી આમાં કાયમ થયા કરે. ક્યાં આપડે તરીએ સંભળાતા જ નથી એટલે શું આ યોગની સામે ક્રિયાઓ છે, યોગની ક્રિયાઓ એ કેમ ધીરે ધીરે લુપ્ત કેમ તેનું પ્રધાનપણું કેમ ના એવી એનું તો લુપ્ત જ થાય ને. એમાં તો કેટલા નિયમો પાડો આપડામાં. નિયમો કોઈને હારા લાગે. ગોપાલ આનંદ સ્વામી મોટા મોટા હતા, પરંપરામાં કેમ આવું નો રે એ તો જેને હોય એને જ હોય. પરંપરામાં હોતા છે. આ વારસાની વસ્તુ નથી, કરે એની વસ્તુ છે. કરે નહીં અને ત્યારે એ જ નહીં લ્યો, વારસાની નથી. આનો વારસો જ ન હોય. કરે અને રે, કારણ કે બીજાને કોઈ ન રે. નકર 100 વર્ષે આપણે હેઠા વયા જઈ. હવે તો કોઈને શીખવું હોય તો શું કરે? ક્યાંય સાંભળે. હવે કોઈને શીખવું હોય તો કરે હું કોઈ છે જ નહીં, કરાવનાર છે નહીં ને છે નહીં. આ પાછો માર્ગ એવો છે, કોઈ છે જ નહીં, કરાવનાર છે નહીં ને છે નહીં. આ પાછો માર્ગ એવો છે, કોઈ ન હોય તોય શીખાય. હવે આ બધા કઠણ મળે પણ શીખાય ખરો. કારણ કે જો ન થતું હોય તો લખાય કેમ? મનુષ્ય જ કરી શકે બધું, પણ મનુષ્યને કરવું નથી એટલે કે કોઈ શીખવાડનારો નથી. એમ બોલે મારે કરવું છે પણ શીખવાડનારો નથી. એમ કે જો અમારે ભણવાનું છે ને, આવું ભણે છે ને, મદદ તો મનમુખી ભણવાનું. રીતિ પ્રમાણે કોઈ ભણે? આ તમે ભણાવો તો ખબર હોય. અને જો અર્જુન ભગવાન ના અંશ હતા અને મહાશૂરવીર હતા તો પણ ભગવાન નું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. ક્યાંની વાત આવી? વિશ્વરૂપ દર્શન ગીતામાં યુદ્ધભૂમિ. હા, યુદ્ધમાં પણ ત્યાં બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થવા બીજા. એની ધીરજ હોય ગઈ. બોલો. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી. માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિ ને વિશે જયારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજ ના સમૂહ દેખાય છે, ત્યારે ધીરજ રહેતી નથી. જગન્નાથજી ને દરિયે જઈને ઉભારીઓ કાંઠે અને ઉપરથી મોજા આવતા હોય, અહીંથી ભાગે આમ બોલ્યું તો આવે નહી ત્યારે આવે ક્યાં ભાગે ભાગે ભાગે. આમાં બધા ને હંમેશા છે માલિકા. જેવા વડા નાના સાધુઓને પૂજ્યો દેખાય છે ને. સમાધિ થાય છે તેના બે ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણ નો નિરોધ થાય છે, તે ભેળો ચિત્ત નો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્ત ને નિરોધ કરીને પ્રાણ નો નિરોધ થાય છે. તે ચિત્ત નો નિરોધ ક્યારે થાય છે? તો જયારે સર્વ ઠેકાણે થી વૃત્તિ તૂટી ને ભગવાન ને વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાન ને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જયારે સર્વ ઠેકાણે થી વાસના તૂટી ને એક ભગવાન ના સ્વરૂપ ની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાન ના સ્વરૂપ માંથી પાછી હઠે નહીં. જેમ કોઈ કૂવો હોય તે ઉપર 20 કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય
ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં, અને તે વિષય કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય. હું કહ્યું આપણે કરીએ છીએ ને એવું નહીં બોલે. નોખા નોખા પ્રવાહ આગી છે, નોખા 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 આંકે તો હારા, નોખા નોખા નથી હાલતા. આંખ અખંડ ભગવાન ને જોયા કરે, કાન અખંડ સાંભળ્યા કરે, જીવ અખંડ બોલ્યા કરે ભગવાન નું નામ. ક્યાં એક એકો હાલતો રીત તો બતાવી હેલી, આ સમાધિ ની રીત આ હેલી બતાવી. સમાધિ તો અષ્ટાંગ યોગ ની વાત આવી, એ તો બહુ કઠણ છે. આ છે રાજયોગ, બોલો હઠયોગ. આ રીતે ભગવાન માં જોડાવાનું, પણ એ આ નાદાર કરી શકતો નથી. વૃત્તિ તોડવી તો જોઈએ ને જગત માં. પોતે પોતાની મેળે સમજવું જોઈએ. હું જોવા ઈચ્છું છું નથી ઈચ્છતો, હું સાંભળવા ઈચ્છું છું નથી ઈચ્છતો. ભાઈ ચાલત વાળી લેવું, હવે સાંભળવું નથી. ઘણી જિંદગી ભાઈ સાંભળ્યું નથી, સાંભળવું રેવાય નહીં. ન હોય ત્યાં લગી હોય, નીમ લઈને બેસે ઈ ટાણે જાય બરાબર આવે જોવાનું સાંભળવાનું. ઓલા હાથીઓ કરતા આકરું લાગે, હાથીઓ કરતા આ આકરું છે, અઠયોગ કરતા આકરું દેખાય. પાછું હેલામાં હેલું છે. કોઈ ગરીબી કરી શકે, તવંગર કરી શકે, માંદો કરી શકે અને હાજો કરી શકે. સમાધિ માં દેખાય, પણ એ કરે એને થાય. એમાં આપણને સાધુ ને તો બહુ અનુકૂળતા આપીશ ભગવાન. આમાં કોઈ વિક્ષેપ નું સ્થાન નથી, પણ વિક્ષેપ બધા મનના માલિપા પડ્યા છે ને એ ડોક્યા કાઢે માલિપાથી. આવડા ને કઠણ, કારણ કે એને ઘેરે બે ધ્યાન કરવા બેસે તો કેવી રીતે કરે માલિપા. મુશ્કેલી ઘણી. સગવડ વાળો હોય ને નોખી ઓરડી હોય તો વળી આખી વેચી લે, પણ માલિકો ના તો બેઠા હોય ને બહુ કઠણ. અને આ લોકોને તો બહુ સરળ, એ વિક્ષેપ નું કોઈ સ્થાન નથી. પણ હવે કરવું નથી, હવે એને કેવી રીતે થાય? કરવું જ કોઈને આગળ અડીત્યા લાડુ ની રસોઈ આવી તો કરવા જાય કે ન જાય? બધા સરસ માં સરસ બનાવવાળો ખાઈ દઈ મજા આવે, મોઢામાં પાણી આવી જાય. ચાવડા ન કરતા હોય તો પાણી આવું. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ પેલા કીધું, એની બદલી હવે આ ઓછું કે આ નથી. હા હેલામાં હેલું. અને પેલા જૂના સાધુઓ આ જ કરતા હતા. એ સાધુ વયા ગયા, દેખાતા નથી. એટલે આવડા જાય કોઈ હોય જ નહીં એમ હોય ને.